નમસ્કાર મિત્રો, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આપણે આજે છે ને નવું ચેપ્ટર સમય અને કાર્ય શરૂ કરવાના છીએ। આપણે 3 ચેપ્ટર પૂર્ણ કરી નાખ્યા છે। આમ સૌપ્રથમ જોયું તો આપણે સમય, અંતર અને ઝડપ, ત્યારબાદ આપણે ટ્રેન જોયું હતું, ત્યારબાદ આપણે છે ને હોડી અને પ્રવાહ। જેમ બધા ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ પહેલા લેક્ચરમાં છે ને બેઝિક લેક્ચર હોય છે આપણો સૌથી સાવ બેઝિક લેવલનો। તો આપણે આજે અહીં બેઝિકથી શરૂઆત કરીશું સમય અને કાર્યમાં શું શું આમાં સૂત્ર રહેલા હોય છે અને શું શું કોન્સેપ્ટ રહેલો હોય છે। જેમ હોડી પ્રવાહમાં આપણે સૌપ્રથમ કોન્સેપ્ટ ટ્રેન આધારિત પ્રશ્નમાં પણ જોઈ ગયા, જેમ બધામાં આપણે કોન્સેપ્ટ પહેલાં જોયો હતો તે મુજબ હવે આપણે સૌપ્રથમ છે ને કોન્સેપ્ટથી શરૂઆત કરીશું હાવ બેઝિકથી। જેમ કે આપણે છે ને સમય અને કાર્યમાં શું શું મહત્ત્વનું હોય છે। આમાં સમય સૌથી પહેલાં આપણને સમય દેખાય છે। આમાં સમય એટલે કે શું હોઈ શકે? સામાન્ય રીતે સમયનો અર્થ હોય છે કે સમય આપણને છે ને કલાકમાં આપેલો હોય છે, કલાક સમય આપણને કલાકમાં આપેલો હોય છે, અથવા તો મિનિટમાં આપેલો હોય છે, અથવા તો આપણને છે ને સેકન્ડમાં આપેલો હોય છે। આ રીતના છે ને આપણને ત્રણેયમાં સમય આપેલો હોય છે, ઘણી વખત ત્રણે સાથે આપેલા હોય છે। અને કાર્ય એટલે કે આપણે જે કામ કરવી તે કામનો દર, એટલે કે કાર્યને કામનો દર કહી શકાય। હવે આના ઉપરથી છે ને એક બે ત્રણ સૂત્ર બની જાય છે સમય અને કાર્ય ઉપરથી, આ નામ ઉપરથી નથી। સૌપ્રથમ જોઈએ તો આમાં એક સૂત્ર આવે છે જેનું આપણે જોવાનું છે। જેમ કે કાર્યક્ષમતા એટલે કે આપણે તેને આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ એટલો તો એટલે થાય કે કામનો દર। હવે કામનો દર એટલે કે હું સામાન્ય રીતે જોવો કે જો 10 માણસો છે, 10 દિવસમાં છે ને ટોટલ આમ કામ થયું આપણું છે ને 5 યુનિટ, 50 યુનિટ કામ થયું, આમ સમજો ને 10 દિવસમાં છે ને 50 યુનિટ કામ થયું, તો એક દિવસમાં કેટલું થાય? કાર્યક્ષમતા એટલે કે આમ 10 દિવસ છે ને ચોક્કસ લોકોએ 10 દિવસ કામ કર્યું એટલું 50 યુનિટનું કામ કર્યું, તો એક દિવસનું કામ છે ને જે શોધ્યું આપણે તેને કાર્યક્ષમતાનો દર કહેવાય છે। ટોટલ દિવસોમાં જે કામ કર્યું તેના ભાગ્યા આપણે ટોટલ યુનિટ કરીશું, એટલે 50 ભાગ્યા 10 કરીએ ને આ અહીં આવી આવશે, આ ચોકડી ગુણા કરીએ એટલે 5 યુનિટ પર ડે, એટલે કાર્યક્ષમતા 5 થઈ ગયા બધાની। 10 દિવસ કામ કર્યું, 50 યુનિટ 10 દિવસમાં બનાવ્યા, તો એક યુનિટ કરવો હોય તો એટલે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળી જાય। એટલે કાર્યક્ષમતા એટલે કે આપણે છે ને આપણે જે કરવી છીએ એટલે કે આપણે જે ટોટલ દિવસો જેટલું કામ કર્યું અને કેટલા એક યુનિટ પર દિવસ લીધો એટલે સમય લીધેલો છે। એટલે કાર્યક્ષમતા આપણે સમય કુલ કાર્ય કર્યું ને છેદમાં આપણે સમય કરી નાખ્યું, કુલ કાર્ય 50 યુનિટ છે એટલે આ રીતના સૂત્ર બને કંઈક કુલ કાર્ય છેદમાં આપણે સમય લઈ લીધો તો 10 દિવસનો સમય લાગ્યો હતો, એટલે આના ઉપરથી છે ને કામના દરનું એક સૂત્ર નીકળી આવે છે જેને કુલ કાર્યના છેદમાં કુલ સમય એ રીતના દર્શાવવા। કામનો દર એટલે કે એફિશિયન્સી થઈ જાય એને ઇંગ્લિશમાં કહો તો। હવે સૌપ્રથમ જોઈએ આના ઉપરથી પણ આ સૂત્રની ઉપરથી બીજા બે સૂત્ર બની જાય છે। જેમ કે હવે આપણે આ કુલ કાર્યને કરતા બનાવી નાખ્યું, કુલ કાર્ય એટલે કે હવે આ કુલ કાર્યને કરતા બની આ સમય બરાબરની આ બાજુ થાય તો ગુણાકારમાં થઈ જાય, એટલે કે આ રીતના કામનો દર એટલે કે કાર્યક્ષમતા ગુણ્યા સમય, તો આપણું બીજું સૂત્ર આ રીતનું બને છે। જેમ કુલ કાર્ય શોધવું હોય તો આપણે છે ને આ સમયને બરાબરની ઓલી બાજુ લઈ જાવ તો ગુણાકાર થઈ જાય, એટલે કાર્યક્ષમતા ગુણ્યા સમય। હવે તેવી જ રીતના આપણે જ્યારે સમય આપેલો હોય તો આ સમયનું સૂત્ર એના ઉપરથી નથી ઉતરી આવ્યું છે। સમય એટલે કે જે આપણે છે ને કુલ કાર્ય છેદમાં કાર્યક્ષમતા એ રીતનું થશે। કુલ કાર્ય આ જેમ કે ગુણાકારમાં છે, આ ગુણાકારમાં છે તો આ ભાગાકારમાં આવી આવશે, બરાબરની આ બાજુ થાય, સમય ભાગાકારમાં છે બરાબરની આ બાજુ થાય તો ગુણાકારમાં, એટલે સમય બરાબર કુલ કાર્ય ના છેદમાં કાર્યક્ષમતા। હવે આ આપણે મેન 3 સૂત્રો બની ગયા છે જે આપણે કોન્સેપ્ટ પ્રમાણે જોઈ ગયા। આ મેન 3 સૂત્રોનો રોડ રહેલો છે આ સમય અને કાર્યમાં। હવે આ 3 સૂત્ર ઉપરથી છે ને એક બીજું અન્ય સૂત્ર ઉતરી આવે છે જેને આપણે કહીએ છીએ સાંકળનો નિયમ એટલે કે ચેન રૂલ, એ આપણે જોઈશું। પણ સૌપ્રથમ આના ઉપરથી આપણને ખ્યાલ આ સૂત્ર જોયું તો આપણને એક વસ્તુ દેખાય છે જે જોઈએ, જેમ કે આપણે કાર્યક્ષમતા જોઈએ ને કુલ કાર્યક્ષમતા અને સમય એકબીજાના છે ને વ્યસ્ત પ્રમાણમાં હોય છે। કાર્યક્ષમતાનો સમય જોવો તો કાર્યક્ષમતાનો સમય એકબીજાના વ્યસ્ત હોય છે, તો એના ઉપરથી પણ ખ્યાલ મળી ગયો કાર્યક્ષમતાનો સમય એકબીજાને છે ને હંમેશા વ્યસ્ત પ્રમાણમાં રહેલો છે। હવે આના ઉપરથી આપણે છે ને એક નવું સૂત્ર બન્યું છે। જેમ કે આપણે ધારીએ કે 5 માણસો છે ને 10 દિવસ સુધી કાર્ય કરે છે,
એક કાર્ય 10 દિવસમાં કરી નાખે છે. તો તે જ કાર્ય છે ને 10 માણસો છે ને, આ માણસો વધી ગયા છે 10 માણસો મેન, એટલે કે એ કેટલા દિવસમાં પૂરું કરે. આ રીતનું એક સૂત્ર છે. તો આને આ રીતના આનું સૂત્ર છે ને એક આ રીતના બને છે. પ્રથમ માણસો દ્વારા થયેલું કાર્ય છેદમાં બીજા માણસો દ્વારા લીધેલો સમય એટલે કે દિવસ બરાબર છે ને એ એક ચોક્કસ કામ કરે છે વર્ક 1. ત્યારબાદ છે ને બીજા માણસો દ્વારા કરેલું બીજા માણસોની સંખ્યા છેદમાં બીજા માણસો દ્વારા કરેલું કાર્ય D2 છેદમાં આ રીતનું એક સૂત્ર બની જાય. આને જ કહેવામાં આવે સાંકળનો નિયમ, જે આ સમય અને કાર્ય ઉપરથી ઉતરી આવ્યું છે. કાર્યક્ષમતા છેદમાં સમય, કાર્યક્ષમતા ગુણ્યા સમય એ રીતનું જ ઉતરી આવ્યું. જેમ કે 5 માણસો તેના દ્વારા સમય લેવામાં આવે છે 10 દિવસનો, એ એક કામ કરી નાખે છે બરાબર એક કર્યું. છેદમાં કરવાનું બીજા માણસો દ્વારા લેવામાં આવતો સમય એટલે 10 માણસો છે કેટલા દિવસમાં પૂરું કરે એટલે કે x, એટલે આ 10 10 કટ થઈ જાય તો 5 દિવસમાં x બરાબર 5 દિવસ. તો આને કહેવામાં આવે છે સાંકળનો નિયમ. સાંકળનો નિયમ એટલે પહેલા માણસો દ્વારા થયેલું, પહેલા માણસોની સંખ્યા પહેલા માણસો દ્વારા કેટલા દિવસમાં કાર્ય થયું લેવામાં આવતો સમય બરાબર વર્ક 1 કેટલું કામ કેટલા દિવસમાં કર્યું તે કેટલું કામ કર્યું ટોટલ એ. આને જ કહેવામાં આવે સાંકળનો નિયમ. તો આપણે છે ને આ ખૂબ જ બેઝિક લેવલનું ફરીથી સમજાવી નાખ્યું. પછી આપણે છે ને આગલા લેક્ચરમાં પ્રશ્નો થોડાક લાવશું જેથી વધારે ખ્યાલ આવે. ત્યારબાદ સમય કાર્યમાં છે ને ખાલી આપણે આ 3 સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. કામનો દર એટલે કે કાર્યક્ષમતા, કાર્યક્ષમતાનું સૂત્ર છે કુલ કાર્ય છેદમાં સમય, કુલ કાર્ય છેદમાં સમય. એટલું બધાને ક્લિયર છે. પછી આ કુલ કાર્યને કરતા બનીએ તો આ સમય અને કાર્યક્ષમતાનો ગુણાકાર થઈ જાય. ખાલી એક સૂત્ર યાદ રાખો તો આ ઓટોમેટિકલી બે યાદ રહી જશે. અને આ ત્રીજું પણ એની જેવું જ છે. એટલે ખાલી આ એક કાર્યક્ષમતા બરાબર કુલ કાર્ય છેદમાં સમય એટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ છે ને કુલ કાર્ય એટલે કાર્યક્ષમતા ગુણ્યા સમય, સમય એટલે કે કુલ કાર્ય છેદમાં કાર્યક્ષમતા. એટલે હાવ સિમ્પલ છે. ખાલી આ એક સૂત્ર યાદ રાખો તો એટલે ખાલી આટલું યાદ રહી જશે ને તો છે ને સમય કાર્યમાં વાંધો નહીં પડે, ગમે તેવા ક્વેશ્ચન આવે. ખાલી આ એક સૂત્ર યાદ રાખ્યો ને તો તેના ઉપરથી ઓટોમેટિકલી બધું આવી જશે. તો આપણે વધારે પ્રશ્નો સોલ્વ કરીશું આગળ તો ખ્યાલ આવી જશે. તો અહીંયા છે આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો હવે મળીએ નવા લેક્ચરમાં પ્રશ્નો સાથે, PYQ સાથે. તો જય હિન્દ.